આપણું ગામ તાતણિયા સંધીનું અને જેસર તાલુકો અને ભાવનગર જિલ્લો, બરોબર. આપણા તાતણિયા ગામની અંદર અંદાજિત લગભગ 400 ખોરડાની આપણી મુસ્લિમ સમાજની મીટિંગ છે, ખોરડા છે, બરોબર. તો આપણા ગામની અંદર વર્ષોથી જે મહારાજ રે પરિવાર રહે છે અને મંદિરની પૂજા કરે છે, અમરદા બાપુ મહારાજ, એના દીકરાને અત્યારે આંખોની તકલીફ મોટા પાયે આવી છે, દવાના ખર્ચામાં ખર્ચાઈ ગયા છે. તો મારી તાતણિયા સંધી મુસ્લિમ સમાજને ઘર દીઠ પસાર કરવાનું, ઘેર ઘેર દીઠ કહેવાનું કે આપણે અમરદા બાપુને 100-200-500 રૂપિયા આપણે જે મદદ થાય એ કરવાની છે ને આપણા 100-200માં એને આપણે ફેર નહીં પડે, ભાઈ એક ગરીબ માણસનું કામ બની જાય. આપણા હસ્તક મુસલમાનો, આપણા તાતણિયાના સંધી સમાજને ખાસ વિનંતી છે કે આપણા ગામના મહારાજ પરિવારની આપણે મદદ કરવી જોઈએ. અને અલ્લાહનું ફરમાન છે, નીચેવાલા ઉપર રહેમ કરો તો ઉપરવાલા તુમ પર રહેમ કરેગા, બરોબર. પછી અલ્લાહના રસૂલની હદીસ છે કે તમારા આજુબાજુના 40 ખોરડાની અંદર ગરીબ માણસ કે હેરાન પરેશાન માણસ હોય, એ સુખીને અન્ન ન ખાઈ લે ત્યાં સુધી તમે મુસલમાન નથી. તો મુસલમાનની ફરજમાં આવે છે કે આ ગરીબ મહારાજ પરિવારની મદદ કરવી જોઈએ. આ બધાને ઉતારલે પડા, બરોબર. તો હરેક ભાઈને ખાસ વિનંતી છે કે 100-200-500 રૂપિયા મહારાજને આપણે આપવા પડે અને આપણે એને લાખ રૂપિયા દેવાનો ટાર્ગેટ મહારાજને કરી દઈએ તો એના દવામાં બસારાને કાયમ આવે અને એનો છોકરો કદાચ આછું આવ્યું હોય તો લગભગ કલાક કરીને આછું આવી જાય, બરોબર. તો એટલું કરીને હું ગાઈ દઉં છું. હરેક ભાઈને ખાસ વિનંતી આપણા સંધી મુસ્લિમ સમાજને 200-300 રૂપિયા અને એમ કરીને આપણે 500-1000 જે જોઈએ 1 લાખ રૂપિયાનો ટાર્ગેટ છે આપણા તાતણિયા સંધી મુસ્લિમ સમાજનો. તો હરેક ભાઈઓને વિનંતી છે એમાં અત્યારે ફાળો આપણે ચાલુ કર્યો છે, 2 દીમાં આપણે એને 1 લાખ રૂપિયા જેવો ફાળો કરી દેવાનો છે, બસ.